અમદાવાદમાં ચાલી રહેલી રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલ સમેટી લેવા માટે બીજે મેડિકલ કોલેજના ડીને ચીમકી ઉચ્ચારી। ગુજરાતમાં રેસિડેન્સ ડોક્ટર્સ દ્વારા હડતાલ ચાલી રહી છે। જો કે આ હડતાલ આખા ગુજરાતમાં માત્ર અમદાવાદમાં જ ચાલી રહી છે, ત્યારે તેને રોકવા માટે બીજે મેડિકલ કોલેજના ડીન દ્વારા આજે હડતાલ કરાશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે। એટલું જ નહીં, હડતાલ મામલે ડીને શાહીબાગ પોલીસને જાણ કરી છે। ત્યારે ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશનનો આક્ષેપ છે કે તેમને નાપાસ કરવા તથા સસ્પેન્ડ કરવાની ધમકી અપાઈ રહી છે, સાથે પ્રતાડિત કરાતા હોવાનો આક્ષેપ કરીને કહ્યું કે અધ્યાપકો દ્વારા સર્જરી ન શીખવવી, થીસીસમાં સહી ન કરવી, પરીક્ષામાં નાપાસ કરવા તેમજ સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી રહી છે। બીજે મેડિકલ કોલેજ અમદાવાદના જુનિયર ડોક્ટરો સરકારના 20% સ્ટાઇપેન્ડમાં આધારે તેમજ 5 વર્ષ સુધીના ફિક્સેશનનો સખ્ત રીતે વિરોધ કરતા સંપૂર્ણ હડતાલનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છીએ। અમારી મુખ્ય માંગોમાં આરોગ્ય મંત્રીના ઠોસ આશ્વાસન મુજબના સ્ટાઇપેન્ડ વધારા ઉપરાંત આવનાર દર વર્ષથી સ્ટાઇપેન્ડમાં મોંઘવારી અનુસાર વધારા માટે એક ફિક્સ પોલિસીનો અમલ કરવામાં આવે। દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારી, મેડિકલ કોલેજના અસહ્ય ફી વધારા જેવા પરિબળો અમારી માંગણીઓની યોગ્યતા પુરાવે છે। અમે સમગ્ર ગુજરાતના જુનિયર ડોક્ટરોના સહયોગથી અમારી લડત ચાલુ રાખવા કટિબદ્ધ છીએ।